સૌથી પહેલાં આઈ થિંક વી શુડ હેવ ધ બિલીફ ઇન યોર સેલ્ફ. અને કોઈનામાં લાઈફમાં બહુ પહેલાંથી પ્લાન કરીને એ લોકો કોચિંગ બધું કરતા હોય છે. મારા લાઈફ એવું હતું જ નહીં. આઈ વોઝ ઇટ્સ જે કહે છે એક્સિડેન્ટલ ટ્રાન્સફોર્મેશન છે. બટ ઓવરઓલ સ્કૂલિંગ જે આપણે બાળપણથી જ અમે કન્ટિન્યુઅસ લર્નિંગ પ્રોસેસ છે. મારા તો એવી જ હતું કે ક્વિઝ કોમ્પિટિશન્સ, એલોક્યુશન, ડિબેટ, એટલે નોલેજ ગેઇન વોઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ રાધર દેન અ ફોકસ્ડ ટ્રેનિંગ. એ એટલે કોચિંગ તો નથી કરી, પણ ભગવાનની કૃપાથી એક્ઝામ્સ અમે ક્લિયર કરીને અહીંયા પહોંચ્યા છે. સો આઈ થિંક એવરીબડી શુડ થિંક દેટ ઇટ ઇઝ પોસિબલ. અને હું તો નથી સ્પેસિફિક નથી, પણ ઘણા બધા દાખલાઓ છે. ગામડામાંથી પણ લોકો આવે છે, અલગ અલગ લેવલ્સમાંથી પણ લોકો આવતા હોય છે, કોઈ સિટીમાંથી આવતા હોય છે, કોઈ ગામડામાંથી આવે હોય છે. એટલે વી શુડ સી એવરીબડી ઓન અ ડિફરન્ટ પ્લેટફોર્મ. જે પરિસરમાંથી આવ્યા છે, અદરવાઇઝ જે પરિસ્થિતિમાંથી આવ્યા છે, એ અલગ હોઈ શકે બધા માટે. પણ એક જ છે કે ભગવાનની કૃપા હોય અને એક જગ્યામાં પહોંચવાની ઈચ્છા હોય તો અમે પહોંચી જ શકાય, એ મારી માનવું છે. સેકન્ડ, ફોર યંગર ઓફિસર્સ આઈ થિંક ધીસ ઇઝ અ લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી. એટલે જનસેવા ઇઝ દે સે ગવર્મેન્ટ વર્ક ઇઝ ગોડ્સ વર્ક. એટલે જનસેવા ભગવાનની કામ કહેવાય. એટલે આને એક સારું ઓપોર્ચ્યુનિટી તરીકે વાપરવો જોઈએ. ધીસ શુડ નોટ બી યુઝડ ફોર એની કાઇન્ડ ઓફ પોઝિશન ઓર ઈગો ઓર એનીથિંગ. જેટલું બને પબ્લિક સાથે જોડીને રહેવાનું ઈચ્છતા હોય છે, જેટલા ડાઉન ટુ અર્થ તમે રહી શકાય, ડાઉન ટુ અર્થ રહેવું જોઈએ. પબ્લિક સાથે હલ મળીને કામગીરી કરવું જોઈએ. અને આઈ થિંક ઇટ્સ અ મોર ઓફ કોમન સેન્સ દેટ વી શુડ અપ્લાય રાધર દેન. એટલે મારા અત્યાર સુધીનું મારા કેરિયરમાં દરમિયાનમાં ઇનફેક્ટ મારા અમદાવાદ ટેન્યોર હેઝ હેલ્પ મી અ લોટ ઇન લર્નિંગ ડ્યુરિંગ કોવિડ. કે પબ્લિક સાથે કેવી રીતે જોડીને કામગીરી કરવી, એમને ગ્રીવેન્સીસને કેવી રીતે પહોંચી વળી શકાય. સો ધીસ આર ઓલ ડિફરન્ટ લાઈફ લર્નિંગ લેસન્સ. અને કોવિડમાં આપ જાણો છો આખા દુનિયાનું પરિસ્થિતિ અલગ હતી. એટલે લોટ ઓફ ક્રાઇસિસ મેનેજમેન્ટ અમે શીખવા મળ્યું. ત્યારે ખબર પડી કે દેર ઇઝ નથિંગ કોલ્ડ ઈગો. એટલે આપ સૌથી પહેલાં જનસેવામાં ઈગો છોડી દેવું જોઈએ. અને પબ્લિકમાં કોમન મેન તરીકે ઉતરીને કામગીરી કરવા જશો તો આપણે સેટિસ્ફેક્શન લેવલ્સ બહુ હાઈ રહેશે. એટલે યંગ ઓફિસર્સ માટે મેસેજ છે કે વી શુડ નોટ કમ હિયર for any kind of status or anything. Rather than it should be more of enjoy your work અને satisfactory levels માટે કામગીરી કરવું જોઈએ. અને અમે આ દરમિયાન ઘણું બધું ટ્રાન્સફર્સ આવતું હોય છે, ઘણું બધું પ્લેસ ઓફ શિફ્ટ આવવું જોઈએ. એટલે આઈ થિંક વી શુડ નોટ સ્ટીક ઓન ટુ એન્ડ એસ્પાયર ફોર પોસ્ટિંગ્સ. માય ઓનલી મેસેજ વુડ બી દેટ યુ કીપ ડુઈંગ યોર વર્ક, ગવર્મેન્ટ વિલ ટેક કેર ઓફ યોર થિંગ્સ એન્ડ પબ્લિક ઇનપુટ એન્ડ ફીડબેક ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. જ્યારે અમે સુવા જઈએ ત્યારે 100% સેટિસ્ફેક્શન હોવું જોઈએ કે આજે હું થોડું કોઈનું લાઈફમાં ઇન્ક્રીમેન્ટલ ચેન્જ લાવી શક્યો છું. આટલું જ હોય તો આઈ થિંક ધ મેસેજ ઇઝ વેરી ક્લિયર. દેટ ઇઝ ધી ઓનલી મંત્ર આઈ થિંક.